મહાશિવરાત્રિને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. રાજકોટના સ્વયંભૂ મહાદેવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. લોકમાન્યતા મુજબ 550 વર્ષ પહેલા મંદિર સ્થાપના થઈ. કોઈ દિવસ મંદિરમાં તાળા લાગતા નથી. મહાદેવજી તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. સમીરગીરી અરવિંદગીરી ગોસ્વામી. વાત કરીએ રામનાથ દાદા, શું મહાત્મ્ય છે, કેટલું પૌરાણિક મંદિર છે, શું એની સાથે ઇતિહાસ જોડાયેલો છે? 550 વર્ષ છે ને દાદાને થઈ ગયા છે. 550 વર્ષ પુરાણિક મંદિર છે. દાદાની આસ્થાની તો કોઈ વાત જ ન કરી શકાય એવું છે. આપણે કઈ રીતના અહીં શિવલિંગ આવ્યું, લોકોની શું આસ્થા જોડાયેલી છે, શું વાત? હા, વર્ષો પહેલા અહીંયા આપણે ખંડણી કરતા, સુબો ની બધા આવતા, એ નદી વચારે બે હોય ત્યાં રહેતા. એમાં આખું બધા પ્રજા સાથે આવ્યા હોય સૈનિકોની. ને જે સુબો મેન હતા એને એવી પ્રતિજ્ઞા હતી કે શિવ ની પૂજા કર્યા વગર હું પ્રસાદ કે જલ પણ અર્પણ ન કરી શકું. એટલે 8, 9, 10 દિવસ થઈ ગયા બાદ મહાદેવ તેને સપનામાં આવ્યા બાદ એ કીધું કે હું અહીંયા છું, તમે મને ગોતો. પછી રામનાથ દાદા એને દર્શન આપ્યા. પછી આજે લોકો ક્યાં ક્યાંથી આવે છે, શું કહેશો? રામનાથ દાદાના સેવકો તો ફોરેનમાં પણ છે, પણ ઘણા છે. બહાર ગામથી પણ એટલા આવે છે, ઘણા.